મિત્રો આપણે થોડા દિવસ પહેલાં આપણી નર્સરીમાં એલાયચીનો એક છોડ વાવ્યો હતો અને વાવ્યા પછી આપણે ફરી વખત ક્યારે વિડીયોમાં બતાવ્યો નથી કે છોડ થયો છે કે નથી થયો, બરી ગયો છે કે નવા પાન આવ્યા, કંઈ જ આપણે અપડેટ વિડીયોમાં ત્યાર પછી આપેલું નથી. તો આજનો આ વિડીયો સ્પેશિયલ આપણે ઇલાયચીના જે આપણે છોડ વાવ્યો હતો તેના વિશેનો રહેશે. તો મિત્રો આ પાછળ છે અમારી નર્સરી, જેમાં તમે સરસ મજાની મકાઈ પણ જોઈ રહ્યા છો, જેમાં સરસ ડુંડા આવવાની શરૂઆત થવાની તૈયારીમાં છે. નાના નાના જો કે અમુક જગ્યાએ આવી પણ ગયા છે. તો આજે હું તમને બતાવીશ કે આપણે જે એલાયચીનો છોડ વાવ્યો હતો ત્યાર પછી શું થયું છે. તો તેના વિશેનો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. આપણે એલાયચીનો છોડ વાવ્યો હતો જ્યાં ખાલી જગ્યા હતી મકાઈની વચ્ચે, ત્યાં વાવ્યો હતો. તો આ છે મકાઈ, તેની પાછળ ઇલાયચીનો છોડ છે જે આપણે આ જોવી. મિત્રો આપણે એલાયચીનો છોડ હું તમને બતાવું ને તે પહેલાં આપણી મરચી જોઈ લો, જેમાં રોગ આવી ગયો છે. જોઈ લો, આ છે લીફ કર્વ, એટલે પાંદડા હોય એ આમ મરોડી જાય. તો આવો રોગ આવી ગયો છે અને આપણે ટાટાનું માણિક છાંટ્યું છે. જોવી એનું કેવું રિઝલ્ટ આવે છે. નકર નહીં આવે તો આપણે બીજી દવા પણ છંટકાવ કરવો પડશે. અને આ છે મરચી, જેમાં સરસ મજાના મરચાં આવી ગયા છે. જોઈ લો, આ પણ સરસ મજાનું મરચું છે. એક મરચી એ લગભગ 5 મરચાં આવી ગયા છે. ત્યાર પછી તમે આ જોઈ લો, છે સરસ મજાના મરચાં. ત્યાર પછી હું તમને અહીંયા બતાવું, એટલે કે એક મરચી આરે જ 5 મરચાં આવી ગયા છે. તો એવી રીતના આપણી પાસે નાની મોટી ઘણી બધી મરચી છે. અને હવે હું તમને બતાવું, આ છે મકાઈ. મકાઈમાં પણ ડુંડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. જોઈ લો, અહીંયા કણે સરસ મજાના ડુંડા આવવાની તૈયારી છે. અને અહીંયા છે રીંગણી, તે વચ્ચે જોતા જ આવી. તો આમાં પણ ફૂલ આવવાની તૈયારી છે. જોઈ લો, આ છે રીંગણી. અને ત્યાર પછી વચ્ચે બીજું પણ આવી ગયું. અને આ છે અંજીરના છોડ આપણા. જોઈ લો, કેટલા સરસ મજાના થઈ ગયા. અને એના પાન એકદમ હેલ્ધી, કોઈ રોગ ન આવે, કંઈ જ નહીં. દવાની જરૂર નથી, ખાતરની જરૂર નથી, કાંઈ જ નહીં. ક્યારેક ક્યારેક તમારે ખાલી પાણી આપતું રહેવાનું છે. અને ત્યાર પછી આ બીજો છોડ છે, તે પણ સરસ મજાનો થઈ ગયો છે. અને ત્રીજી ડાળી આપણે વાવી હતી, પરંતુ તેમાં થઈ નથી. અને હવે હું તમને બતાવું, આ છે આપણી ઇલાયચી. જોઈ લો, વાવ્યા પછી લગભગ 15-20 દિવસ જેવું થયું છે. અને આપણે વાવ્યા ને ત્યાર પછી બધા જ પાન એકદમ કરમાઈ ગયા હતા. અને હવે ધીરે ધીરે પાન તો જોઈ લો એકદમ ખુલી ગયા છે, સરસ મજાના. થોડી વાર પહેલાં આપણે પાણી પણ આપી દીધું હતું આમાં. અને નવા પાન પણ આવી ગયા છે. જોઈ લો, આ નવું પાન છે એકદમ, જે ધીરે ધીરે ખુલશે. ત્યાર પછી અહીંયા કણે પણ એક નવું પાન આવી રહ્યું છે. જોઈ લો, આ તો સરસ મજાની એલચી છે જે આપણી નર્સરીમાં લાગી ગઈ છે. તો એક સારા સમાચાર છે. જોઈ લો, ઘણા બધા લોકો પાછા કહેતા હોય કે વાવ્યા પછી કે આપણે થાય નહીં, ન થાય, થાય. તો મને પણ નથી ખબર થાય કે ન થાય. અહીંયા કણે આપણે છોડ આવ્યો તો વાવી દીધો. તો જોઈ લો, લાગી ગયો છે સરસ મજાનો. ને એકદમ કૂણા પાન જોઈ લો નીકળી ગયા છે. અને એ પણ મોટા મોટા પાન છે. અને આને આપણે ઘસવીને આમ પાન હારે, એટલે સરસ મજાની સુગંધ આવે ઇલાયચીની. જે આપણે એલચી ખાધી હોય ને એની કરતાં સ્ટ્રોંગ સુગંધ આવે પાનમાં જ હોય. તો આનો તમે પાનનો યુઝ ચામાં પણ કરી શકો છો. ચા બનાવો ને તેમાં નાખો, પાન ઝાઝા હોવા જોઈએ. તો આમાં પણ આપણે કોઈ દવા કે ખાતર આપ્યું નથી. ક્યારેક ક્યારેક આપણે પાણી આપતા રહેવી છીએ. જે આ એલાયચીના છોડને વધુ છે ને પાણીની પણ જરૂર નથી હોતી. ક્યારેક પાણી આપો એટલે ચાલે. અને આ સરસ મજાની મકાઈ છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો. બીજા પણ આપણી પાસે છોડ છે અંજીરના, એ પણ હું તમને બતાવી દઉં. અને આ છે પપૈયો. અને પપૈયામાં પણ તમે જોઈ રહ્યા છો અત્યારે સરસ મજાના ફૂલ આવી ગયા છે નવા નવા. તો પપૈયાને પણ આપણે પાણી આપવાની તૈયારી છે. અને અહીંયા આપણે ઘણા દિવસથી ગ્રો બેગ ખાલી કરીને મૂકી છે ને જ્યાં કણે કોથમીર વાવવાની છે, પરંતુ કંઈ મેળ આવતો છે નહીં. અને આ છે બીજું અંજીર. જોઈ લો, સરસ મજાનું અહીંયા કણે. તો એનાથી પણ મોટા મોટા થઈ ગયા છે, કારણ કે આપણે સૌથી પહેલાં અહીંયા જ વાવ્યું હતું. અને ત્યાર પછી આ બીજું અંજીર, પછી બીજું અંજીર. એવી રીતના આપણી પાસે કુલ 5 છોડ છે અંજીરના, જેમાં એક વેરાયટીના 3 છે અને એક બીજી વેરાયટીના 2 છોડ છે. એવી રીતના કુલ મળી અને 5 છોડ આપણી પાસે થઈ જાય છે. અને આ છે ચોળી. ચોળી પણ ઘણી બધી આપણે અહીંયા કણે ઉતરે છે. વચમાં આપણે આમાં ગળો આવી ગયો હતો, મોલો મચ્છીનો ઉપદ્રવ થઈ ગયો હતો.
જેની આપણે દવા કરી છે અને સારું એવું રિઝલ્ટ આવ્યું છે, જે મેં તમને બતાવ્યું છે આગળના વિડીયોમાં. અને આ છે દૂધી જોઈ લો કેટલી મસ્ત મસ્ત થઈ ગઈ છે. અને સૌથી મોટી સામે હતી તે આપણે લઈ લીધી, તો આને થોડી મોટી થવા દઈશું. ત્યાર પછી જોઈ લો સામે પણ 2 દૂધી તમને જોવા મળતી હશે. આ બાજુ તલ નીકળી જાય એટલે આપણે પાછું બીજું કંઈક ઉગાડશું. અને આ બધી કેળ છે, જોઈ લો. ચોળી પણ આપણે 2 દિવસ પહેલાં ઉતારી હતી, જે અહીંયા મૂકી છે, અને આજે પણ થોડીક ઉતારી છે. 2-3 છોડમાંથી આટલી થાય, અને એની પહેલાં પણ આપણે ઉતારી લીધી હતી. હજી પણ થોડીક ક્યાંક રહી ગઈ છે. આવી સિંગ એને પાકી ન થવા દેવાય, કાચી લઈ લેવી જોઈએ. આ જો પાકી થઈ ગઈ છે. અને ગ્રો બેગમાં એને તમારે જે સિંગનો વિકાસ બરોબર થતો નથી, અને ગ્રો બેગ વગર એટલે કે ખુલ્લામાં આપણે જે વાવી છે તે પણ સરસ. તેમાં તમે જોઈ લો, સિંગું બતાવું જોરદાર થાય. જોઈ લો, આપણે સીધી જમીન સાથે લગાવીને એમાં સારી સિંગું થાય, અને ગ્રો બેગમાં એકદમ નાની થાય. ત્યાર પછી ભીંડો પણ થઈ ગયો છે. તો આવું બધું અલગ અલગ અપડેટ છે. અને મરચીમાં કોઈ રિઝલ્ટ નથી આવતું. મરચીના ફૂલ લગભગ વરસાદ થયો ને એ પહેલાંના આવે છે, ત્યાર પછી ખરી જાય. હવે આપણે 3-4 દિવસ રાહ જોવી, નકરાને એને જોઈ લો મૂળ અહીંયા સુધી બળતા છે, 12 હેઠ આવી ગયા છે. અને ગ્રો બેગ નાની કદાચ પડતી હોય તો આપણે જમીન સાથે સીધા લગાડી દઈશું. તો મિત્રો, આ તો આજનો આપણો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.